તો કેદારનાથ અહીંયાથી 8 કિલોમીટર છે. આ છે અહીંયાથી જવાનો રસ્તો. આ છે મંદાકિની નદી. સ્નો છે. સૌથી ખરાબ ડેટ છે. અહીંયા રસ્તો જ નથી. રસ્તો તૂટેલો છે. બરફ પણ હોય છે. આ બરફ છે આ રીતનો. બધા શોર્ટકટ ત્યાંથી પબ્લિક શોર્ટકટ લઈને અડધા રસ્તે પહોંચી જાય છે. ઘણા શોર્ટકટ વૈષ્ણોદેવીમાં પણ છે અને કેદારનાથમાં છે. થોડા રિસ્કી હોય છે, એ જોઈને જવું પડે છે. તો હવે કેદારનાથ અહીંયાથી 4 કિલોમીટર જેટલું બધું છે. બેઝ કેમ્પ છે એનો 2.5. वो ऊपરની સાઈડ છે કેદારનાથ. કેદારનાથ 3 કિલોમીટર જ વધુ છે. બરફ હજુ બી ઠેર ઠેર જોવા મળે જ છે. બસ ઓલમોસ્ટ કેદારનાથ ના ઘોડાપડા ઉપર આવી ગયા છે. તો આ સામે દેખાય ઘોડાપડાવ છે. ત્યાંથી 7 કિલોમીટર કે 1.5 કિલોમીટર જેવું ચાલીને જવાનું હોય છે. હેલિકોપ્ટરોને પણ 1 કિલોમીટર જેવું તો ચાલવું જ પડે છે. પણ રસ્તો સીધો હોય છે એટલે વાંધો આવતો નથી. અને એટમોસ્ફિયર એકદમ ચેન્જ થઈ ગયું છે. અને અમારા બીજા યાત્રીઓ નીચે છે, એ લોકો કહે છે કે વરસાદ પડી રહ્યો છે. તો જોઈએ જલ્દી રૂમમાં પહોંચી જઈએ, પછી સાંજે હોય તો દર્શન કરશું. તો અત્યારે હેલિપેડ આગળ આવી ગયા છીએ અને વરસાદ ધીરો સ્ટાર્ટ થઈ ગયો છે. ન્યૂઝ પ્રમાણે નીચે સીતાપુરમાં અને વચ્ચે જે ચાલવા વાળા યાત્રી છે ત્યાં પણ વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ. અહીંયા ધીરો સ્ટાર્ટ થઈ ગયો છે. આ છે હેલિપેડ. ચેન્જ થઈ ગયું છે. હેલિકોપ્ટર ફ્લાય કરી જોઈ છે. તો આ છે વાતાવરણ. અત્યારે થોડું બગડી ગયું છે બપોર પછી. અને આ છે હેલિપેડ.
અને અમે અહીંયા રોકાવાની વ્યવસ્થા કરી છે અમારા યાત્રીઓ. અને હવે અમે વિચારી રહ્યા છીએ અહીંયા ભૈરવ દાદાની ટેકરીએ દર્શન કરવા, કેમ કે મંદિરમાં તો આ છે કેદારનાથ એટમોસ્ફિયર. અત્યારે વાગ્યા છે 2:30 અને બપોર પછી વાતાવરણમાં પલટો આવતો હોય છે. શું એક પલટો છે આ? દર્શનની લાઈન આટલી લાંબી, એટલે ગેટ પણ નથી આવ્યો. લાંબી લાઈન જોઈ શકો છો, આખી લાંબી લાઈન છે. वैसे फोटो तो खींच के લાઈન ત્યાંથી સ્ટાર્ટ થઈને અહીંયા થઈને છેક પાછળ થઈને સામે મંદિર દેખાય ત્યાં જશે. એટલે બહુ જ લાંબી લાઈન છે, હદ વગરની. એટલે એટલીસ્ટ તમારો 12 થી 16 કલાક તો ઊભું જ રહેવું પડે, તો ક્યાંક તમારો નંબર આવે. એ વાતાવરણ આ રીતનું છે, જોઈ શકો છો. આ છે કેદારનાથ મહાદેવજીનું મંદિર. પહોંચી ગયા. આવી ગયા આપણા કેદારનાથ બાબા. भगवान अरे नाम कौन देना जरा अरे चाय पिलाओ जरा बाउटी को नाम कौन देना. તો આ રીતની લાઈન છે. અને આપણે જોઈએ પાછળ ભીમશિલા, જે 2013ની આપદામાં ભીમશિલાએ ઘણું મંદિરને બચાવી દીધું. आपके साथ तो अंदर में से बाहर આ છે પાણી, જેથી લોકો લઈ જતા હોય. ओ बाबा क्या है ये तरीका थे जूते में रखे. मैं सोच रहा था पूरा रात. अच्छा भीमशिला, अच्छा केदारनाथ मंदिर. तो 2013માં આપદા વખતે ભીમશિલા પાછળ મંદિરની આવી ગઈ હતી અને ઘણું ખરું નુકસાન આપણે બચાવી દીધું. ભીમશિલા
ઉપરથી ક્યાંક વહેણ આવ્યું હતું અને સીધું મંદિર તરફ વહ્યું હતું, પણ ભીમશિલાના લીધે પાણી બે હિસ્સોમાં વહેંચાઈ ગયું હતું અને એના લીધે આ મોટું પ્રલય મંદિરને હચમચાવી શક્યું નથી. તો કેદાર બાબાના મંદિરના દર્શન કર્યા પછી અત્યારે તો ભૈરવ દાદાના મંદિરની દર્શન કરવા અહીંયાથી આ રોડ જાય છે અને આ દેખાય અહીંયાથી સીધો ઉપર છે ભૈરવ દાદાનું મંદિર અને અહીંયાથી મંદાકિની પાણી પડે છે. તો સારો વ્યૂ છે, જોઈએ આગળ ઉપર જઈને પણ કેવું વ્યૂ હોય. આ ભૈરવ મંદિરનું બોર્ડ અને અમે જઈ રહ્યા છીએ હવે અહીંયાથી ભૈરવ દાદાના મંદિરે. સીધો રોડ. साल भर कुछ नई चीजों का कुछ वो नहीं करना. 1 કિલોમીટર જેવું કે છે. शास्त्री नगर पूरा शास्त्री नगर बंद, लड़की ही लड़की. ત્યારે ભૈરવ દાદાના મંદિરે ચડી રહ્યા છીએ. જેમ જેમ ચડીએ છીએ એમ કેદારનાથનું વ્યૂ લેન્ડસ્કેપ ફૂલ વ્યૂ ઉપરથી પેનોરામિક જોવા મળી રહ્યો છે. જોઈએ ઉપર છે કઈ રીતનો વ્યૂ હોય છે. कॉटन का नहीं आग ले बे. તો અત્યારે ધાગા જોવાય છે કાલ ભૈરવ જે આપણે માનતા હોય રીતનું. આ છે કાલ ભૈરવનું મંદિર વ્યૂ. અહીંયાથી ચાલીને આવવાનું હોય છે અને આ રીતના 1 કિલોમીટર જેવું સમથિંગ છે કેદારનાથ મંદિરથી ઉપરની સાઈડ. તો આ છે ભૈરવ દાદાનું મંદિર. પહોંચી ગયા છે અમે બે એકલા જ. જૂતા ઉતાર દઈશું છે दो खेत दी सुपर मसाल दे रहे. भाई नहीं आना, भाई नहीं आना, कुछ आ रहा भाई नहीं आना, भाई नहीं स्कॉट છે લિપિડ એક પ્લેન તૂટેલી અવસ્થામાં બી છે ને હેલિપેડ છે. ઉપર છે સ્નો. સો નાઇસ પ્લેસ. बाबा केदारनाथ मंदिर भैरव दादा मानવામાં આવે છે કે કેદારનાથ अच्छा घर पे वो सबको बुला लो माता जी दादाના દર્શન ના કરો તો તમારે યાત્રા પૂરી ગણાતી નથી. તો અમે
દેખાડી દીધી છે યાત્રા. હવે જઈ રહ્યા છે નીચે રૂમ બાજુ. તો આજનો દિવસ થોડો હેક્ટિક રહ્યો. હવે રૂમમાં જઈને સુઈ જઈશું કારણ કે આજે બીજું કંઈ કરવા જેવું છે નહીં. દર્શન થોડી ભીડ વધારે છે, ઠંડી અને થકાવટ છે પૂરેપૂરી. એટલે આજે બસ વ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. કાલ સવારે રિટર્ન થઈશું અને સીતાપુર પહોંચશું. હર હર મહાદેવ.